હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? ક્લાસરૂમ યાદ આવે છે? હા, મને પણ બહુ જ યાદ આવે છે તમારા લોકોની. ઓકે બેટા, મળીએ એઝ અર્લી એઝ પોસિબલ. ઓકે, તો ચલો આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 5નું નવી થિયરી, જે બહુ મસ્ત થિયરી છે. ઓકે, નામ છે એનું કસોટી સંકરણ. ઓકે બેટા, સારું. હવે આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં જોયું. શું જોયું? કે ભાઈ મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીમાં બધા જ છોડ ઊંચા થાય છે. બરાબર. F1 પેઢી એટલે પ્રથમ પેઢી. પછી F2 પેઢીમાં બધા છોડ કેવા હોય છે? ઊંચા હોય છે? ના ભાઈ ના. F2 પેઢીમાં ત્રણ છોડ કેવા છે? ઊંચા. અને એક છોડ કેવો છે? નીચો. બરાબર છે? આ ખબર પડી ગઈ? હવે કોઈ વનસ્પતિનો છોડ ઊંચો છે તો એના માટે આપણા મનની અંદર બે સ્પાર્ક થાય, બે ઝબકારા થાય કે ભાઈ છોડ ઊંચો તો એના માટે જવાબદાર જનીનો કયા હશે? બરાબર. ધારો કે છોડ નીચો છે તો એના માટે જવાબદાર જનીન પ્રકાર કયો હશે? સ્મોલ ટી. કોઈ છોડ નીચો હોય તો એના માટે જવાબદાર જનીન પ્રકાર કયો હોય? સ્મોલ ટી. અને જો છોડ ઊંચો હોય તો એના માટે જનીન પ્રકાર કોણ હોય? કેપિટલ ટી કાં તો કેપિટલ ટી સ્મોલ ટી. સમજ પડી કે આપણી પાસે ઊંચો છોડ છે તો એના માટે કોઈ એક જનીન પ્રકાર જવાબદાર નથી. કાં તો કેપિટલ ટી હોઈ શકે, અને આ ના હોય તો એનો બીજો જનીન પ્રકાર કયો હોય? કેપિટલ ટી સ્મોલ ટી. સમજ પડી? ક્લિયર? ઓકે, આપણને એક છોડ આપેલો છે અને તમને પૂછે છે કે આ છોડનો જનીન પ્રકાર કયો હશે? કેપિટલ ટી હશે કે કેપિટલ ટી સ્મોલ ટી હશે? ઓકે, આમ અહીં પિતૃ તરીકે શું આપેલું છે? આપણને એક અજ્ઞાત છોડ આપેલો છે જે ઊંચો છે. તો આપણે એનું શું શોધવાનું છે? જનીન પ્રકાર શોધવાનું છે. અને એ માટે જે સંકરણ કરીએ છીએ એને કયું સંકરણ કહેવામાં આવે છે? કસોટી સંકરણ કહેવામાં આવે છે. બરાબર છે? કે છોડની ઊંચાઈ માટે સમયુગ્મી પ્રભાવી કયા? સમયુગ્મી બંને સરખા છે, કેપિટલ ટી, તો પણ છોડ ઊંચો હોય. અને વિષમયુગ્મી કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા કેપિટલ ટી હાજર છે એટલે પણ છોડ ઊંચો હોય. બરાબર? વ્યાખ્યા સમજ પડી? ચલો જોઈએ કે આપેલ પિતૃ કોઈ લક્ષણ માટે સમયુગ્મી પ્રભાવી છે, મીન્સ એ કેપિટલ ટી વાળો છે, કે વિષમયુગ્મી પ્રભાવી છે, મીન્સ એ કેપિટલ ટી સ્મોલ ટી વાળો છે, તે શોધવા માટે જે સંકરણ કરવામાં આવે છે તેને કસોટી સંકરણ કહે છે. બેટા, વ્યાખ્યા સમજ પડી? બીજી વાર કે ભાઈ છોડની ઊંચાઈ માટેના જનીન પ્રકારો બે પ્રકારના હોઈ શકે, કાં તો કેપિટલ ટી કાં તો કેપિટલ ટી સ્મોલ ટી. સમજ પડી? ક્લિયર? આને સમયુગ્મી પ્રભાવી કહેવાય અને વિષમયુગ્મી કહેવાય, કારણ કે બંને જુદા જુદા છે. તો વ્યાખ્યા જોઈએ કે આપેલ પિતૃ કોઈ લક્ષણ માટે સમયુગ્મી પ્રભાવી કે વિષમયુગ્મી પ્રભાવી છે તે શોધવા માટે જે સંકરણ યોજાય છે તેને કસોટી સંકરણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ટેસ્ટ ક્રોસ પણ કહે છે. સમજ પડી બેટા? ઓકે, સારું. ચલો, મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કર્યો અને એને F2 પેઢીમાં બે પ્રકારના છોડ પ્રાપ્ત થયા, ઊંચા છોડ અને નીચા છોડ. ઊંચા છોડ માટે કયા જનીનો જવાબદાર હતા? કે ભાઈ ઊંચા છોડ માટે જવાબદાર જનીનોના પ્રકાર હતા. F2 પેઢીની વાત ચાલે છે. હો ભાઈ, કે મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કર્યો હતો. હા, કર્યો હતો. F1 પેઢીમાં તો બધા જ છોડ કેવા હતા? ઊંચા છોડ હતા. બરાબર છે? પછી F2 પેઢી પ્રાપ્ત કરી એને, તો એની અંદર બે પ્રકારના છોડ પ્રાપ્ત થયા, ઊંચા છોડ અને નીચા છોડ. પછી ઊંચા છોડનો જનીન પ્રકાર એને જોયો તો બે હતા. બરાબર? કે ભાઈ ઊંચા છોડમાં હું તમને બતાવું, યુનિટ સ્ક્વેર વાળું. આ મેન્ડલનો પ્રયોગ, ઊંચા છોડ કેપિટલ ટી, નીચો છોડ. આ પ્રથમ પેઢી બધા જ કેપિટલ ટી સ્મોલ ટી વાળા. પછી F2 પેઢીમાં F2 પેઢી કેવી રીતે પ્રાપ્ત કરી? F1 પેઢીના બે સભ્યો વચ્ચે સ્વફલન કરાવ્યું અને F2 પેઢી પ્રાપ્ત કરી. F2 પેઢીમાં એક કેપિટલ ટી વાળો અને બે છે કેપિટલ ટી સ્મોલ ટી વાળા અને એક સ્મોલ ટી વાળો. યાદ આવ્યું? આ રીતે આપણને રિઝલ્ટ મળ્યું હતું. બરાબર છે? હવે આવી જાઓ પાછા કસોટી સંકરણમાં. સારું,
તો આટલું ખબર પડી ગઈ કે છોડની ઊંચાઈ માટેના જનીન પ્રકારો બે હોઈ શકે, કેપિટલ ટી કાં તો કેપિટલ ટી સ્મોલ ટી. એ જ પ્રમાણે નીચા છોડ માટે જવાબદાર જનીનોનો પ્રકાર કયો હોય બેટા? સ્મોલ ટી હોઈ શકે. આટલું સમજી ગયા? આમ F2 પેઢીના ઊંચા છોડના જનીન પ્રકાર નક્કી કરવા માટે F2ના ઊંચા છોડને કોની સાથે? નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું. આને કસોટી સંકરણ કહે છે. ઇમ્પોર્ટન્ટ કે ભાઈ કોઈ છોડ ઊંચો છે કે નીચો એ નક્કી કરવા માટે એ છોડનું સંકરણ કોની સાથે કરવામાં આવે છે? બીજો જે પિતૃ હોય એ હંમેશા નીચો છોડ હોય છે. કેવો હોય છે? નીચો છોડ હોય છે. બરાબર છે? ક્લિયર? તો એને કયું સંકરણ કરવામાં આવે છે? કસોટી સંકરણ કહેવામાં આવે છે. સમજ પડી કે છોડની ઊંચાઈ માટેનો જનીન પ્રકાર. હવે છોડની હું તમને સિમ્પલી સમજાવી દઉં કે ભાઈ અહીં છોડની ઊંચાઈ માટે જનીન પ્રકાર કયો છે? કે ધારો કે છોડમાં કેપિટલ ટી, બરાબર, છોડની અંદર એક પિતૃ છે. જોજો હં, સરસ છે પ્રશ્ન. છોડની અંદર એક પિતૃ છે કેપિટલ ટી વાળો. આ અજ્ઞાત છે, આપણને એનું જનીન બંધારણ ખબર નથી. આ કેવું છે? અજ્ઞાત છે. હવે આનું કસોટી સંકરણની અંદર જે બીજો પિતૃ લેવામાં આવે ને બેટા, એ હંમેશા પ્રચ્છન્ન લક્ષણવાળો જ હોય. કેવો હોય? પ્રચ્છન્ન, સમયુગ્મી પ્રચ્છન્ન હોય. સમયુગ્મી એટલે સરખું, કેપિટલ નથી, પ્રભાવી નથી, પ્રચ્છન્ન છે. ખબર પડી? આટલું સમજ પડી ગઈ? હવે શું થશે? આપણને ખબર છે કે ચલો આ પિતૃમાંથી જે જન્યુ ઉત્પન્ન થાય છે એ કયા હોય છે? હું તમને પ્યુનેટ સ્ક્વેર દોરીને બતાવું. ચલો કે ભાઈ આમાંથી જે જન્યુ ઉત્પન્ન થાય છે, આ જો કેપિટલ ટીમાંથી બે જન્યુ ઉત્પન્ન થાય, બંને કેપિટલ ટી છે. એટલે જો એક જન્યુની અંદર ફક્ત એક જ જનીન પાસ થાય, બરાબર. આ બીજું જનીન બીજા જન્યુની અંદર પસાર થશે. આ શું બનાવ્યું આપણે? જન્યુઓ. સેમ અહીંયા પણ આ પિતૃમાંથી અહીંયા જન્યુઓ બનશે, સ્મોલ ટી વાળો, ને અહીંયા પણ સ્મોલ ટી વાળો. જોજો, સમજ પડી? ક્લિયર? હવે આપણે પ્રથમ પેઢી ઉત્પન્ન કરાવીએ. બરાબર. ચલો આ લોકો વચ્ચે આપણે શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. બરાબર છે. હવે શું ઉત્પન્ન થાય છે જોઈએ. બરાબર છે. તો ચલો કેપિટલ ટી સ્મોલ ટી. જોજો, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. મીન્સ અહીંયા જે બધી સંતતિઓ છે બધાનું જનીન બંધારણ, જનીન પ્રકાર સરખો છે. કેપિટલ ટી સ્મોલ ટી. એનો મતલબ શું છે? અહીંયા બધા છોડ કેવા થશે? ઊંચા છોડ. કેવા થશે? ઊંચા છોડ. પ્રભાવી લક્ષણવાળા છોડ થશે. બરાબર છે. ઊંચા છોડ ક્યારે થાય? કે જો અહીંયા પિતૃ, જે અજ્ઞાત પિતૃ છે, બરાબર છે, એના જનીન પ્રકાર કેપિટલ ટી હોય, બરાબર, બંને પ્રભાવી કારકો હોય તો જ બધી સંતતિઓ ઊંચી થાય. અધરવાઇઝ બધી સંતતિઓ ઊંચી થશે નહીં, ઊંચા છોડ પ્રાપ્ત થશે નહીં. ખબર પડી કે ભાઈ અજ્ઞાત પિતૃ કેપિટલ ટી વાળો છે એ કેવી રીતે ખબર પડી? કે ભાઈ જ્યારે આપણે એનું કસોટી સંકરણ સ્મોલ ટી વાળા છોડ સાથે કરાવ્યું, બરાબર છે, નીચા છોડ સાથે કરાવ્યું, તો પ્રાપ્ત થતી બધી સંતતિ કેવી હતી? ઊંચી હતી. આ નીચો છોડ હતો એટલે એના જે જન્યુઓ હશે એમાં નીચી ઊંચાઈ માટેનું જ લક્ષણ ગયું હશે, પણ અહીંયા બધા છોડ ઊંચા મળ્યા. એનો મતલબ શું? અહીંયા ભાગ લેતો પિતૃ હશે, એના બંને જનીનો પ્રભાવી હશે, બંને જનીનો કેપિટલ ટી હશે. તો આ પિતૃનો જનીન પ્રકાર નક્કી કરાયો. બરાબર છે? ઓકે. હવે બીજું કે ધારો કે કોઈ છોડ ઊંચો છે તો એનો આ પહેલી પોસિબિલિટી. ધારો કે કોઈ છોડ બીજો છે એ પણ ઊંચો છે, તો પણ એનું જનીન બંધારણ શું છે? કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર. આપણને કોઈ છોડ આપ્યો, આપણા માટે અજ્ઞાત પિતૃ છે, ચલો, અને કીધું કે ચલો આનું જનીન બંધારણ શોધો. બરાબર. તો એ ઊંચા છોડનું ફલન મેં કોની સાથે કરાવ્યું? સ્મોલ ટી સાથે. જો કસોટી સંકરણમાં જે બીજો પિતૃ હોય એ હંમેશા
કેવો હોય છે? સમયુગ્મી પ્રચ્છન્ન. બરાબર, પ્રચ્છન્ન લક્ષણોવાળો અને સ્મોલ ટીટી સમયુગ્મી પ્રચ્છન્ન હોય છે. આ પણ નીટમાં પૂછેલો પ્રશ્ન છે કે ભાઈ કસોટી સંકરણમાં ભાગ લેતો પ્રથમ પિતૃ ગમે તે હોઈ શકે, પરંતુ જે બીજો પિતૃ હોય છે એ બંને લક્ષણો માટે કેવો હોય છે? પ્રચ્છન્ન હોય છે. બંને આ જનીનો છે કેવા છે? સ્મોલ ટી. બરાબર છે, પ્રચ્છન્ન લક્ષણવાળો પિતૃ હોય છે. સારું, ચલો મેં આનું સમયુગ્મી પ્રચ્છન્ન જોડે સંકરણ કરાવ્યું. ઓકે, આ કોણ? આપણા પી એટલે પિતૃ. શું કર્યું કે આમાંથી બે પ્રકારના જન્યુ ઉત્પન્ન થશે. ચલો કરાય જન્યુ ઉત્પન્ન. ચલો કેપિટલ ટી. જન્યુની અંદર હંમેશા એક જ જનીન આવે, યાદ રાખવું. જન્યુની અંદર હંમેશા એક જ જનીન આવે. આ કેપિટલ ટી અહીંયા આવ્યું, સ્મોલ ટી અહીંયા આવ્યું. અહીંયા બેટા સ્મોલ ટી આવ્યું અને બીજું સ્મોલ ટી અહીંયા આવ્યું. સમજ પડે છે? ઓકે, ચલો કરાવી દઈએ ફલન. કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. બરાબર બેટા, હવે સ્મોલ ટી અને સ્મોલ ટી. આ ખબર પડી? ક્લિયર? આપણને આવી સંતતિઓ પ્રાપ્ત થઈ. હવે જે સંતતિની અંદર કેપિટલ ટી હશે એ બધા છોડ કેવા હશે? ઊંચા છોડ. એટલે ઊંચા છોડ. અને જે સંતતિની અંદર સ્મોલ ટી હશે એ છોડ કેવા હશે? નીચા. બરાબર છે? ઓકે, આપણને જે અહીંયા છોડ આપેલો છે અજ્ઞાત છે, આપણને એનું જનીન બંધારણ ખબર નહોતું. બરાબર, તો એ છોડનું ફલન આપણે કોની સાથે કરાવ્યું? સમયુગ્મી પ્રચ્છન્ન નીચા છોડ સાથે કરાવ્યું. બરાબર, અને જે સંતતિઓ પ્રાપ્ત થઈ એમાં 50% ઊંચી, 50% નીચી પ્રાપ્ત થઈ. આનો મતલબ શું? કે અહીંયા જે ભાગ લેતો પિતૃ હતો એ કેવો છે? વિષમયુગ્મી છે. કેવો છે? વિષમયુગ્મી. બરાબર, એમાં એક પ્રભાવી જનીન છે અને એક પ્રચ્છન્ન જનીન છે. બરાબર, આ ખબર પડી તમને? અહીંયા કે અડધા છોડ ઊંચા પ્રભાવી લક્ષણવાળા અને અડધા છોડ નીચા પ્રાપ્ત થયા. બરાબર છે, સમજ પડી? 50% ઊંચા, 2 ઊંચા છોડ, કેપિટલ ટી છે એટલે, ને આમાં બધા સ્મોલ ટી છે એટલે 50% છોડ આપણને નીચા પ્રાપ્ત થયા. આનો મતલબ શું? અહીં ભાગ લેતો પ્રથમ પિતૃ કેવો છે? વિષમયુગ્મી. બરાબર છે, ક્લિયર? આપણને શું તારણ મળ્યું? કે આ પ્રયોગ આખો કર્યું, કસોટી સંકરણ કર્યું, તો એનાથી ખબર પડી કે જો રિઝલ્ટમાં 50% ઊંચા છોડ મળે ને 50% નીચા છોડ મળે, એનો મતલબ શું? કે અહીં જે પિતૃ છે એ કેવો છે? વિષમયુગ્મી છે. એ ખબર પડે આપણને. વિષમયુગ્મી છે એ ખબર પડે. અને જો બધા જ છોડ આપણને ઊંચા પ્રાપ્ત થાય, એનો મતલબ શું? કે અહીં જે ભાગ લેતો પિતૃ છે એ કેવો છે? કેપિટલ ટી વાળો છે, મીન્સ સમયુગ્મી છે. સમજ પડી બેટા? ઓકે, સારું. તો ભાઈ કસોટી સંકરણમાં શું ધ્યાન રાખવાનું? શાના માટે કરે છે? કે ભાઈ આપેલ પિતૃ એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે તે શોધવા માટે થતું સંકરણ એટલે કસોટી સંકરણ. બરાબર, બીજી બાબત કઈ ધ્યાનમાં રાખવાની? કે અહીં જે બીજો પિતૃ ભાગ લે છે એ હંમેશા કેવો હોય છે? પ્રચ્છન્ન હોય છે. લક્ષણ માટે કેવો હોય છે? બંને પ્રચ્છન્ન જનીનો ધરાવતો હોય છે, સમયુગ્મી પ્રચ્છન્ન હોય છે. સમજ પડી? સારું, ચલો આવી જઈએ પાછા. એક્ઝામ્પલ લીધું છે આપણે. વ્યાખ્યા ભણ્યા કયા એક્ઝામ્પલથી ભણ્યા? ઊંચો છોડ ને નીચા છોડથી. બરાબર છે, પણ અહીંયા એક્ઝામ્પલમાં બીજું અલગ લક્ષણ લીધું છે. બરાબર, કે અહીંયા લાક્ષણિક કસોટી સંકરણ કોની વચ્ચે કરાવ્યું છે? જાંબલી રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ. બરાબર છે, બંને વચ્ચે શું કરાવ્યું છે? કસોટી સંકરણ. હવે આપણને ખબર છે કે ભાઈ જાંબલી રંગ એ પ્રભાવી લક્ષણ છે. યાદ કરો, મેન્ડેલે વટાણાના બીજના જે 7 વિરોધાભાસી લક્ષણો વાપર્યા હતા પ્રયોગોમાં, એમાંનું એક લક્ષણ આપણે એક સંકરણના પ્રયોગમાં કયું ભણ્યા? ઊંચો છોડ પ્રભાવી, નીચો છોડ પ્રચ્છન્ન. એ રીતે પુષ્પનો જાંબલી રંગ પ્રભાવી લક્ષણ અને પુષ્પનો સફેદ રંગ એ એનું પ્રચ્છન્ન લક્ષણ. સમજ પડી? ક્લિયર? જે રીતે
ઊંચો છોડ નીચો છોડ હતો, અત્યાર સુધી ઊંચો નીચો છોડ બોલતા હતા. હવે ઊંચા છોડની જગ્યાએ કયું પ્રભાવી લક્ષણ લીધું છે અહીંયા? જાંબલી રંગનું પુષ્પ પ્રભાવી. અને એના માટે જવાબદાર કયું જનીન છે? કેપિટલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ. અને સફેદ રંગ માટે સ્મોલ ડબલ્યુ. બરાબર. વ્હાઇટ એટલે સફેદ એ રીતે ના લેતા અહીંયા પાછું. હા, સ્મોલ ડબલ્યુ. જનરલી અહીંયા જે જનીન હોય ને કેપિટલમાં, અહીંયા પ્રચ્છન્ન તરીકેનું સ્મોલ લેટર લઈ લેવામાં આવે છે. સમજ પડી? તો ભાઈ જાંબલી રંગ માટે પ્રભાવી લક્ષણ માટેનું જનીન કેપિટલ ડબલ્યુ, સફેદ રંગ માટેનું જનીન સ્મોલ ડબલ્યુ. બરાબર છે. ધારો કે આ લોકોનો એક સંકરણનો પ્રયોગ કરે, બરાબર છે, તો શું મળે? ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે પ્રયોગ કર્યો હતો એક સંકરણનો, તો પ્રથમ પેઢીમાં શું મળ્યું હતું? બધા જ છોડ કેવા? ઊંચા. તો સેમ ટુ સેમ પ્રયોગ આ બે જણ જોડે કરે તો પ્રથમ પેઢીમાં બધા જ છોડના પુષ્પ કેવા મળશે? જાંબલી મળશે. સમજ પડી? કમ્પેરિઝન કરું છું, સરખામણી કરું છું એક સંકરણના પ્રયોગમાં શું મળશે એની. સારું, ચલો જોઈએ. જો આ બંને પુષ્પો ધરાવતા પિતૃઓ વચ્ચે એક સંકરણનો પ્રયોગ કરાવીએ તો F1 પેઢીમાં બધા કેવા મળશે? જાંબલી. અને F2 પેઢીમાં શું જોવા મળશે? 3 છોડ જાંબલી પુષ્પ ધરાવશે અને 1 છોડ સફેદ પુષ્પ ધરાવતો જોવા મળે છે F2 પેઢીમાં. F1 પેઢીમાં બધા જાંબલી. બરાબર છે. અને F1 પેઢીના બે સભ્યો વચ્ચે સ્વફલન કરાવીશું તો F2 પેઢીમાં, યાદ કરો એક સંકરણનો પ્રયોગ, F2 પેઢીમાં 3 છોડ ઊંચા, તો એની જગ્યાએ અહીંયા શું? 3 છોડ જાંબલી પુષ્પના અને 1 છોડ સફેદ પુષ્પ ધરાવતો જોવા મળે. બરાબર. તો અહીં જાંબલી પુષ્પ માટે જવાબદાર જનીન પ્રકાર કયો હોઈ શકે? યાદ, અહીંયા મેં તમને કહ્યું ને કે છોડ ઊંચો છે એના માટે કેપિટલ ટી પણ હોઈ શકે, કાં તો કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. બરાબર છે. તો છોડ ઊંચો હોય. સેમ અહીં અહીં છોડ ઊંચો હોય, બરાબર છે, એના માટે જનીન પ્રકારો કયા હોઈ શકે? તો 2 હોઈ શકે. કાં તો કેપિટલ ડબલ્યુ કે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોઈ શકે. કારણ કે અહીં પ્રભાવી જનીન કયું છે? કેપિટલ ડબલ્યુ. પ્રચ્છન્ન જનીન કયું છે? પ્રચ્છન્ન જનીન એટલે પટાવાળો, પ્યુન. અને પ્રભાવી એટલે કોણ? બોસ. જ્યાં સુધી કેપિટલ ડબલ્યુ હશે ત્યાં સુધી બધા છોડના પુષ્પ જાંબલી રંગના હશે. જ્યારે ગેરહાજર હશે કેપિટલ ડબલ્યુ, ત્યારે જ સ્મોલ ડબલ્યુ સફેદ રંગના પુષ્પ ઉત્પન્ન કરશે. સમજ પડી? સારું, ચલો આવી જાઓ કે જાંબલી પુષ્પ માટે જવાબદાર જનીન પ્રકાર કેપિટલ ડબલ્યુ કે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોઈ શકે છે. તો ચાલો આ જનીન પ્રકાર કયો છે તે જાણવા કસોટી સંકરણ કરીએ. બરાબર છે. આ તો આપણને ખબર છે કે ભાઈ આપણને જાંબલી રંગનું પુષ્પ છે તો એના માટે આ 2 જનીન પ્રકાર છે. બરાબર છે. તો એ શોધવા માટે કે આ બેમાંથી કયો જનીન પ્રકાર છે એ શોધવા માટે કસોટી સંકરણ કરવામાં આવે છે. ચલો જોઈએ. અજ્ઞાત જનીન પ્રકાર. સીધું તમારા હાથમાં કોઈ જાંબલી રંગનું પુષ્પ આપી દીધું. બરાબર છે. હવે તમને ખબર છે એ પુષ્પ માટે 2 પ્રકારના જનીનો હોય, કાં તો આ હોય કાં તો આ હોય. બરાબર છે. તો એનું જનીન બંધારણ આવું છે એ ક્યારે ખબર પડે? જો એનું કસોટી સંકરણ કરાવીએ તો. ને કસોટી સંકરણમાં જે બીજો પિતૃ હોય એ હંમેશા કેવો હોય છે? સમયુગ્મી પ્રચ્છન્ન. બરાબર છે કે ભાઈ બંને જનીનો પ્રચ્છન્ન લક્ષણ માટેના હોય છે. સ્મોલ ડબલ્યુ. જો અહીંયા પણ સ્મોલ ડબલ્યુ. ઓકે, સારું. ચલો, જન્યુ ઉત્પન્ન કરાયા. કેપિટલ ડબલ્યુમાંથી એક જન્યુ, જેની અંદર એક ડબલ્યુ જનીન છે, બીજામાં પણ એક જનીન ગયું. ક્યારેય 2 જનીન એકમાં જ હશે નહીં, એક જ હોય. બરાબર. એ રીતે અહીં જન્યુમાં એક સ્મોલ ડબલ્યુ જનીન જાય છે. સંતતિ પ્રાપ્ત કરી. સંતતિમાં શું? જો આવી જાઓ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. જા એટલે જાંબલી, જવન નથી કહેતી હો પાછી હું. હા, જા એટલે શું? જાંબલી.
બરાબર, કે અહીં પ્રાપ્ત થતી સંતતિઓના જનીન પ્રકાર કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ છે. બરાબર, એટલે કેપિટલ ડબલ્યુ પ્રભાવી લક્ષણ છે જાંબલી રંગ માટેનું, એટલે કે બધા જ પુષ્પો જાંબલી રંગના પ્રાપ્ત થાય છે. ક્યારે જાંબલી રંગના પ્રાપ્ત થાય? કે જો અજ્ઞાત પુષ્પ સમયુગ્મી પ્રભાવી હોય, એટલે કે કેપિટલ ડબલ્યુ વાળો હશે તો જ આ બધી સંતતિઓના પુષ્પ જાંબલી રંગના હશે. તો આ સાબિત થયું કે જો સંતતિમાં બધા જ છોડના પુષ્પ જાંબલી રંગના હોય તો એ સાબિત કરે છે કે અહીં ભાગ લેતો પ્રથમ પિતૃ એ કેવો હશે? સમયુગ્મી પ્રભાવી, કેપિટલ ડબલ્યુ હશે. સમજ પડી? બાજુમાં જુઓ, આ શું છે કે આપણને આપી દીધું જાંબલી પુષ્પ, પછી શોધવાનું કે આ ભાઈ સમયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી પ્રભાવી છે એ શોધો. તો શું કર્યું? તો ભાઈ એનું કસોટી સંકરણ કર્યું, જેમાં બીજો પિતૃ હંમેશા કેવો હોય છે? સમયુગ્મી પ્રચ્છન્નવાળો. આ હંમેશા યાદ રાખવો. જો બીજો પિતૃ સમયુગ્મી પ્રચ્છન્ન જ હોય. ચલો જન્યુ ઉત્પન્ન કરાવી દો ભાઈ, કરાવી દીધા. જો એક જન્યુની અંદર કેપિટલ ડબલ્યુ જનીન જશે, બીજા જન્યુની અંદર સ્મોલ ડબલ્યુ જનીન જશે, જ્યારે અહીંયા બંને જન્યુની અંદર એક સ્મોલ ડબલ્યુ જનીન જશે. ઓકે, સારું, ચલો ફલન કરાવીએ ભાઈ. કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, દેખાયું? વંચાયું? પછી આ સ્મોલ ડબલ્યુ, બરાબર, સ્મોલ ડબલ્યુ, ડબલ્યુ બોલું છું, ડબલ્યુ નહીં બોલતી હો, ધ્યાન રાખજો. હા ભાઈ, મીન્સ જુઓ અહીંયા આ 4 સંતતિ પૈકી 2 સંતતિનો જનીન પ્રકાર કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ છે. એટલે આ બે અહીંયા કેપિટલ ડબલ્યુ કયા રંગ માટે જવાબદાર છે? કેપિટલ ડબલ્યુ એ જાંબલી પુષ્પ માટે જવાબદાર છે, જાંબલી રંગના. તો બે છોડના પુષ્પ કેવા હશે? જાંબલી રંગના. જ્યારે અહીંયા જુઓ કેપિટલ ડબલ્યુની ગેરહાજરી છે, સ્મોલ ડબલ્યુ જ જોવા મળે છે. તો આ છોડના પુષ્પ કેવા હશે? સફેદ રંગના. કેવા હશે બેટા? સફેદ રંગના. બરાબર છે કે જો સંતતિના પરિણામ, જો કસોટી સંકરણનું પરિણામ અડધા પુષ્પ જાંબલી અને અડધા પુષ્પ સફેદ મળે, 50% 4માંથી 2 એટલે 50% જાંબલી અને 50% સફેદ મળે, તો શું સાબિત થાય છે? તો એ સાબિત કરે છે કે અજ્ઞાત પુષ્પ, આ જે અજ્ઞાત પુષ્પ લીધેલું છે જાંબલી રંગનું, એનું જનીન પ્રકાર, એનું જનીન બંધારણ શું હોઈ શકે? વિષમયુગ્મી છે. એટલે કે એક કેપિટલ ડબલ્યુ છે જ્યારે બીજો સ્મોલ ડબલ્યુ છે, એક પ્રભાવી છે અને બીજું પ્રચ્છન્ન છે, એવું સાબિત થાય છે. આપણે કયો પ્રયોગ કર્યો બેટા? કસોટી સંકરણનો પ્રયોગ કર્યો. ખબર પડી ગઈ? ઇન શોર્ટ, કસોટી સંકરણ શા માટે કરવામાં આવે છે? કે અહીં ભાગ લેતો પ્રથમ પિતૃ એ કોઈ લક્ષણ માટે સમયુગ્મી છે કે વિષમયુગ્મી? બરાબર, સમયુગ્મી ક્યારે ખબર પડશે? જો બધી સંતતિઓ પ્રભાવી લક્ષણ ઉત્પન્ન કરશે, જાંબલી પુષ્પ ઉત્પન્ન કરશે, તો પિતૃ સમયુગ્મી છે. અને જો બધી સંતતિઓ પૈકી 50% જાંબલી પુષ્પ એટલે 50% પ્રભાવી લક્ષણ અને 50% સફેદ પુષ્પ એટલે કે 50% પ્રચ્છન્ન લક્ષણ પ્રદર્શિત કરશે, તો સાબિત થાય કે આપેલ જે પુષ્પ છે એનું બંધારણ કયું છે? એ છોડનું બંધારણ જનીન પ્રકાર કયો છે? વિષમયુગ્મી છે, કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. સમજણ પડી બેટા? ઓકે.